નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની વાત કરવી છે જે તમામ વાલીઓ, તમામ બાળકોને લગતો છે અને એ મુદ્દો છે કે બાળકો ગુસ્સામાં આવી એવા પગલાં ભરી લે છે, આપઘાત કરે છે, માતા પિતાને હાનિ પહોંચાડે છે અને પોતાની શારીરિક જે ક્ષમતા છે તે પણ ગુમાવી બેસે છે। કોઈ પણ મોબાઈલ ફોનનું એડિક્શન, પોતાની જીદ માટે બાળક એટલી હદે એવા પ્રકારના કૃત્ય કરે છે કે જે માતા પિતા માટે પણ ખૂબ ખતરનાક સાબિત થતા હોય છે અને પોતે પણ જીવ ગુમાવતા હોય છે। અમદાવાદમાંથી પણ આવી જ ઘટના સામે આવી, જ્યાં 14 વર્ષની કિશોરીએ આપઘાત કર્યો અને આપઘાતનું કારણ હતું માતા પિતાએ મોબાઈલ ફોન આપવાની ના પાડી હતી, એક્ટિવા ચલાવવા માટે ના પાડી હતી। જે બાદ બાળકીએ પડતું મૂકી ત્રીજા માળેથી કૂદી અને પોતાનો જીવ ગુમાવી દીધો। આ એ ઘટના છે કે જે માતા પિતાને ઊંડા પ્રત્યાઘાતો પડાવે છે, માતા પિતાને હેરાન થાય છે અને આખી જિંદગી પસ્તાવાનો વારો આવે છે કે મારી દીકરીને મેં ફોન માટે હા પાડી હોત અથવા તો આ વસ્તુ માટે મેં હા પાડી હોત તો તેની સાથે આવું ન બન્યું હોત। ત્યારે આજ મુદ્દા પર આજે સીધો સંવાદમાં ચર્ચા કરવી છે કે તમામ વાલીઓએ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ અને બાળકો માટે કયા પ્રકારના નિયમો બનાવવા જોઈએ। ત્યારે આજ મુદ્દા પર આજે સીધો સંવાદમાં ચર્ચા કરવી છે કે બાળકોને કયા પ્રકારનું ઘડતર આપવું જોઈએ અને તેમની સાથે કયા પ્રકારની વાતચીત કરવી જોઈએ। આજ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે MJ સોનારા, જેઓ એક મનોચિકિત્સક છે। જી સાહેબ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। MJ સાહેબ, વાત કરવામાં આવે તો હાલ જે પ્રકારની આ ઘટના બની કે બાળક 14 વર્ષની માત્ર કિશોરીએ આપઘાત કર્યો ને તેનું કારણ એવું હતું કે માતા પિતાએ ફોન પર ઇન્સ્ટાગ્રામ વાપરવાની ના પાડી અને એક્ટિવા ચલાવવાની ના પાડી। તો આ બાળકોના માનસિક સ્વાસ્થ્યની કઈ પ્રકારની અસર થતી હોય છે કે આવી ઘટનાઓ બને છે? હા, જો આ ઘટનામાં જોવા જઈએ તો જે બાળકીને જે ના પાડ્યું અને જે ના સહન ના કરીને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં પગલું ભર્યું, આ ઇમ્પલ્સિવ બિહેવિયરનું વર્તન કહી શકાય। કારણ કે મેં જે વાંચ્યું, જે એમના ફાધરે એવું કહ્યું હતું કે એને મોબાઈલ જોતો હતો, સાથે એને મીન્સ મોબાઈલ જોતો હતો, સાથે એના શું કહે છે એક્ટિવાની કંઈ હતું ઈચ્છા, અને મોબાઈલ એક્ટિવા ને એવી ટાઈપની ઈચ્છા એની હતી, તો એ પૂરી ના થઈને એ એંગર હતું। પછી એ કંઈ ચાવી લઈને એક્ટિવા લઈને એ કંઈ જતી હોય છે અને મમ્મી તરત એને રોકે છે અને તરત એ ગુસ્સામાં આવી જાય છે, પછી સીડીઓ પર જાય છે અને ત્યાંથી કૂદી પડે છે। તો જો આ કિસ્સાને આપણે જોઈએ સાયકોલોજીકલ રીતે, તો કંઈ એક જે જીદની પાછળ જે છે એક વર્તન જોઈએ તો કંઈ એ પૂરું ના થવું અને એંગર માઇન્ડ કે હવે જો હું નથી, હવે તમારી સાથે રહેવું નથી મારા, અને આ એક વર્તનના ભાગરૂપે એને માતા પિતાથી દૂર એટલે સુસાઇડનો રસ્તો અપનાવે ને। જી બિલકુલ। આજ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે કલરવ મિસ્ત્રી પણ જોડાયા છે કે જેઓ એક મનોચિકિત્સક છે। કલરવભાઈ, હું આપની પાસે આવવા માંગીશ। આ મુદ્દો એટલા માટે ગંભીર છે કે નાના બાળકોના મનમાં જો આ પ્રકારના વિચારસરણી પેદા થતી હોય કે નાની નાની બાબતમાં તેઓ ગુસ્સે થતા હોય ને સાથે આવા પ્રકારના પગલાં ભરતા હોય તો ખાસ હાલ જે બાળકોનું માનસિક સ્વાસ્થ્ય છે તે કેવા પ્રકારની અસર થતી હોય છે ને તે સુધારવા માટે શું કરવું? બાળ માનસિકતાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે બાળકના મગજનો વિકાસ જ્યાં માતા જ્યાં ગર્ભમાં હોય છે, એટલે 0 મંથ પ્રેગ્નન્સીથી લઈને લગભગ જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારથી લઈને જન્મ્યા પછી બાળક કયા કયા વાતાવરણમાં અને સંજોગોમાં, મતલબ એનું ફેમિલી સ્ટ્રક્ચર કઈ ટાઈપનું છે, માતા પિતાનો બાળક પ્રત્યેનો વ્યવહાર કઈ ટાઈપનો છે, કુટુંબીજનોનો બાળક પ્રત્યેનો વ્યવહાર કઈ ટાઈપનો છે, સાથે સાથે જેમ જેમ બાળક મોટું થાય તે જે કોઈપણ પ્રકારની સ્કૂલ કે કોલેજમાં જાય છે તો તેનું જે મિત્ર વર્તુળ સર્કલ છે અથવા તો શિક્ષકો અથવા તો ગુરુઓ જે તેની સાથે કઈ રીતની વાર્તાલાપ કરે છે અને સમન્વય રાખે છે, એના પરથી એની ઓવરઓલ પર્સનાલિટી ડેવલપ થાય છે। આજકાલ આપણે વાત કરીએ કે જનરેશન ગેપ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, સોશિયલ મીડિયાનું વળગણ એ બધી વાતો કરીએ છીએ, એના પરથી ચોક્કસપણે કહી શકાય કે જે સોશિયલ મીડિયાના ઉપયોગના લીધે તેમજ પેરેન્ટિંગ સ્ટાઇલના લીધે તેમજ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સના લીધે બાળકના જે વાણી, વર્તન અને વ્યવહારમાં ચેન્જ જોવા મળે છે તે ખરેખર ગંભીર પ્રકારનું છે। આજકાલ આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકો જે છે વડીલોની સામે તોછડું વર્તન કરે, નાની નાની વાતમાં ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, રડવું આવે, એકલપણું લાગે, જિંદગીથી કંટાળી ગયો છું, ક્યાંય દૂર જતો રહું તો મરી જવું તો સારું, અથવા તો જો તમે મારી આ જીત પૂરી નહીં કરો તો સુસાઇડની પણ ચીમકી આપતા હોય છે। આ પ્રકારના લક્ષણો પરથી આપણે ચોક્કસપણે કહી શકાય કે જે વાતાવરણ છે અથવા તો સોશિયલ મીડિયાનો યુઝ છે અથવા તો મોબાઈલનું કે XYZ વળગણ છે તે બાળ માનસિકતા ઉપર કેટલો પ્રમાણે અસર કરી શકે છે। બીજી વસ્તુ
વસ્તુ છે કે જે પેરેન્ટિંગ સ્ટાઇલની આપણે વાત કરીએ તેમાં માતા પિતાનો પણ વાંક નથી હોતો. આને એક માતા પિતા કે પેરેન્ટિંગ છે એ ડબલ એજેડ સ્વોર્ડ જેવું છે, કારણ કે આજકાલના બાળકો અને માતા પિતાની પરવરિશમાં જો એક પ્રોપર સાયકોલોજીકલ હેલ્પ અથવા તો સોશિયલ સપોર્ટ લેવામાં આવે અથવા તો પ્રોપર એને પ્રકારનું નોલેજ આપવામાં આવે, બાળકોને જો વધારે પડતી ફ્રીડમ આપવામાં આવે તો તે લોકો વંઠી જાય છે અને આવી રીતે ઇમોશનલી બ્લેકમેલ કરીને માતા પિતાને દબાવતા હોય છે અને પોતાની ગમતી પ્રવૃત્તિ કરતા હોય છે. અને જો વધુ પડતું રિસ્ટ્રિક્શન આપવામાં આવે તો પણ તે હતાશા નિરાશામાં જતું હોય છે. તો આમાં બાળ માનસિકતા માટે એક પ્રોપર પ્રકારનું કાઉન્સેલિંગની જરૂર છે અને સાથે સાથે માતા પિતાએ આવા પ્રકારના બાળકોને ક્યારે છૂટ આપવી, ક્યાં રિસ્ટ્રિક્શન રાખવું એ પ્રમાણેનું જો પૂરતું નોલેજ આપવામાં આવે તો હું નથી માનતો કે આગળ જતાં આપણે આવા પ્રકારના જે માનસિક બીમારીઓ અથવા તો જે વર્તણૂક જે લક્ષણો ગેરવર્તાય છે તે આપણે રોકી ના શકીએ. જી બિલકુલ કલરવભાઈ. આ સાથે જ એમજી સોનારા સાહેબ, હું આપની પાસે આવવા માંગીશ. આવી બે ઘટનાઓ બની. એક અમદાવાદની ઘટના ખૂબ જ તાજી છે અને ઉત્તર પ્રદેશમાં પણ આવી ઘટના બની કે જ્યાં એક બાળકને તેના દાદાએ ફોન લેવા માટે ના પાડી તો તેને દાદાનું ખૂન કરી નાખ્યું, હત્યા કરી દીધી. આ પ્રકારની જે માનસિકતા બાળકમાં ખાસ જે વિકસી રહી છે ને, હાલના જે બાળકો છે તે માનસિક રીતે ખૂબ જ નબળા હોય છે. ત્યારે ખાસ આપણે વાત કરીએ તો બાળકોને શરૂઆતના ધોરણથી કયા પ્રકારના કાળજી રાખવી જોઈએ અને તેને માનસિક રીતે મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ? આમ તો સાયકાટ્રિસ્ટ પ્રમાણે જોઈએ તો જેટલી પણ માનસિક બીમારીઓ જે છે સાયકાટ્રિસ્ટમાં આપેલી છે, ડિપ્રેશન, એન્ઝાયટી અથવા કોઈ પણ પ્રકારની, તો એ દરેક બીમારીમાં 50% બીમારીઓ જે છે 14 વર્ષની ઉંમરથી શરૂ થતી જોવા મળી છે. એટલે જે આ બધા જે કિસ્સા જોઈએ તો સ્કૂલ મેન્ટલ હેલ્થ અને એડોલેસન્ટ મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા છે. હવે આ ઉંમર કેવી છે કે બાળકનું 13-14 વર્ષનું જે થતું એ ટાઈમે ફિઝિકલ ચેન્જ પણ આવતા હોય છે, બરાબર, અને સાથે મેન્ટલી પણ ચેન્જ આવતા હોય છે. તો આના કારણે શું હોય છે, ઘણીવાર એડજસ્ટમેન્ટનો પ્રોબ્લેમ ઊભો થાય છે. આ જે મોબાઈલની જે વાત કરીએ છીએ અથવા તો એક્ટિવાની વાત કરીએ છીએ અથવા તો કંઈ જીદની વાત કરીએ છીએ, તો અહીંયા ધારો કે આપણે એવું આમ ઇન્ડિવિજ્યુઅલ તો કોઈને આપણે મળ્યા નથી, પણ એક જોઈ શકાય જે કોમન જે આમાં કહી શકાય એવું કે ક્યાંક ક્યાંક પોતાનું જે સ્ટેટસ હોય છે, જે મિત્રો હોય અથવા સ્કૂલમાં મિત્રો હોય કે એ ટાઈપનું, તો ત્યાં સ્ટેટસ જાળવી રાખવા માટે એમને જો કમિટમેન્ટ આપી દીધી હોય કે મારા બર્થડે આવશે એટલે હું એક્ટિવા લાવી દઈશ, મારા બર્થડે આવશે મોબાઈલ લાવી દઈશ, તો માતા પિતાએ બી એમને આસપાસ રૂપે કીધું હોય કે હું તને લાવી આપીશ, ને પછી ધીમે ધીમે જીદમાં કન્વર્ટ થાય. પછી જ્યારે એ જે ટાઈમે જે એમને આપ્યું હોય અને એ ટાઈમે જો હમણાં તો એંગરમાં કન્વર્ટ થઈ જાય છે અને એંગર ઇમ્પલ્સિવ કેવું થાય છે કે ઘણીવાર પોતે ભાગી જવું અથવા તો સામે હુમલો કરવો. તો બેમાં ગુસ્સો મારા ખ્યાલથી મેં જોયું છે કે 4-5 કિસ્સા જો એમાં એક ગુસ્સો જવાબદાર હતો. જે તમે યુપીની જે વાત કરો છો ત્યાં એને જે એંગર હતું એ બહાર નીકળીને એટલે મીન્સ દાદા ઉપર કર્યું અને એમનું ખૂન થઈ ગયું. જે આજુબાજુ કંઈ સળિયો હતો ઉઠાઈને મારી દીધો. અને આ કિસ્સામાં કેવું છે કે જે છોકરીને કંઈ એક્ટિવાની હતી અને મોબાઈલની જે જીદ ના સંતોષી થાય ને એ થઈ. તો મારા ખ્યાલથી ઘણીવાર એવું જોઈ શકાય છે કે જ્યારે માતા પિતા જ્યારે બાળકનો ઉછેર કરતા હોય છે ત્યારે મેં જોયું છે ઘણીવાર શું થાય છે કે મધર સોફ્ટ હોય તો ફાધર એકદમ સ્ટ્રિક્ટ હોય અને ફાધર સ્ટ્રિક્ટ હોય તો મધર સોફ્ટ હોય. તો ઘણીવાર શું તો બાળક કન્ફ્યુઝન ક્રિએટ થાય છે કે કયું વર્તન કરું. ઘણીવાર મોબાઈલ માટે હા પડે, ઘણીવાર ના પડે, ઘણીવાર વસ્તુ આપે, ઘણીવાર ના આપે. તો અહીંયા કેવું છે કે પરમિસિવ વર્તન પહેલાં હશે અને અચાનક જ્યારે સડનલી કોઈ ચેન્જ કરવામાં આવે છે તો ઘણીવાર બાળક બી સમજી નથી શકતું. ઘણીવાર એવું જોવા મળે છે કે મિત્રો વર્તુળના કારણે કંઈ સ્ટ્રેસ અથવા તો દેખાદેખીમાં કંઈ વર્તન હોય અથવા તો ઇનર જે કહે છે ને કે માઇલ્ડ લેવલનું ડિપ્રેશન, એન્ઝાયટી અથવા તો જે દેખી ના શકાય એ ટાઈપની મેન્ટલ હેલ્થની કોઈ સમસ્યા હોય જે આપણને ખ્યાલ જ ના હોય. એ મોબાઈલ વધારે જોતો હોય અને આપણે કહીએ છીએ કે ભાઈ મોબાઈલ એડિક્શન છે, મોબાઈલ વધારે જો, પણ ઘણીવાર શું હોય છે કે બીજા કોઈ ઇસ્યુના કારણે એ મોબાઈલ તરફ ધકેલે છે, કારણ કે મોબાઈલ શું હેપીનેસ, આનંદ આપતી વસ્તુ છે. તો બાળક એ તરફ સામે જ ધકેલ ગયું છે. તો એ બી મારા ખ્યાલથી જોવું જોઈએ. અને આમાં જો વ્યક્તિગત, જે પહેલાં બી અમે કહેતા હતા કે જો વ્યક્તિગત રીતે તમે જો બાળકને હેલ્પ ના કરી શકતો હોય અને તમને એવું કંઈ વર્તન નોર્મલ કરતાં કંઈ અલગ લાગતું હોય તો ચોક્કસ સાયકાટ્રિસ્ટના, સાયકોલોજીસ્ટની હેલ્પ લેવું જોઈએ અથવા કાઉન્સલરની હેલ્પ લેવું જોઈએ. અત્યારે ભારત સરકાર દ્વારા જો કહીએ તો ટેલિમાનસની એક સરસ મજાની ઓનલાઈન સુવિધા બી સ્ટાર્ટ કરી છે, જે ડિજિટલ પ્લેટફોર્મ કહીએ છીએ. એનો નંબર છે 14416 જે છે એ એની ટાઈમ તમે કોલ કરી શકો છો. જો માતા પિતાને એવું લાગતું હોય કે એમના બાળકના વર્તનમાં એ લોકો કંઈ મદદરૂપ નથી શકતા અથવા તો કંઈ એવું જ લાગે છે કે નોર્મલ કરતાં અલગ વર્તન છે, અચાનક બોલવાનું વધી જવું અથવા અચાનક બોલવાનું ઓછું થઈ જવું અથવા તો પછી જે રૂટીન જે તૈયાર થવું એમાં કંઈ બદલાવ આવી જાય, તો એવા જે નાના મોટા ફેર ઊંઘની કોઈ બદલાવ આવી જાય, જમવાના ટાઈમમાં બદલાવ આવી જાય, નોર્મલ કરતાં અલગ લાગતું હોય. પણ આ બધું ક્યારે શક્ય બને છે કે માતા પિતા બાળકના ટચમાં હોય. તો શું એ નાના મોટા સિમ્ટમ પકડી શકે છે ને એના આધારે એ લોકો કોઈ મદદરૂપ થઈ શકે છે. તો સીધો ક્વેશ્ચન પૂછી શકે છે કે બાળકને કોઈ તકલીફ છે, તો જો સીધી ઓપન જો ચર્ચા થાય તો ચોક્કસ મદદરૂપ થાય છે. અને જો ઓપન ચર્ચામાં પણ હેલ્પફુલ ના થઈ શકતા હોય તો ચોક્કસ પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ. અને જો ટેલિમાનસની વાત કહ્યું
તો એ સરસ મજાની અત્યારે એ કાઉન્સેલિંગ સુવિધા છે ને હાલ હમણાં લાસ્ટ એટલે ગયા મહિનાથી લોકોએ વિડીયો કોલથી પણ એનું કન્સલ્ટેશન ચાલુ કર્યું છે અને ત્યાં કાઉન્સલર પણ ઉપલબ્ધ હોય છે અને સાયકાટ્રિસ્ટ પણ ઉપલબ્ધ હોય છે તો પ્રોપર ટ્રીટમેન્ટ મળતી હોય છે. તો મધર ફાધરે ચોક્કસ એવું કરવું જોઈએ કે જો પોતાના લેવલથી કોઈ સમસ્યા જો એનું સમાધાન ના થતું હોય તો એક્સપર્ટની ચોક્કસ મદદ લેવી જોઈએ જે સ્કૂલ મેન્ટલ હેલ્થ અને એડોલેસન્ટ મેન્ટલ હેલ્થ સાથે જોડેલું હોય છે. અને જે હું ફરીથી કહું છું કે જે સાયકેટ્રિસ્ટમાં જેટલા બી ડિસઓર્ડર છે એમાં 50% ડિસઓર્ડર જે છે એ આઈથી શરૂ થતા હોય છે. એટલે આ એવો નાજુક સમય છે કે તમે એકદમ બાળકને છૂટછાટ પણ ના આપી શકો અને એકદમ કંટ્રોલ પણ ના કરી શકો. અને જે મધર ફાધરનું જે મેં કહ્યું રીતે જે એમનું જે બાળું છે એની જે પદ્ધતિ સમાન હોવી જોઈએ એટલે સિમિલર હોવી જોઈએ. જો પપ્પા અલગ રીતે વર્તન કરે તો મમ્મી જો અલગ કરે તો બંનેમાં કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય છે બાળકને અને એના કારણે બાળક પોતે બી નથી સમજો કે શકતો મારે શું કરવું જોઈએ. ધારો કે મમ્મી ફાધર આવે અને ફાધર બહાર નોકરીમાંથી આવ્યો હોય અને બાળક ફોન લેતું હોય તો પરમિશન મમ્મી કે ના તો સવારથી ફોન વાપરે છે તો આને ના લેવો એટલે કોન્ફ્લિક્ટ થાય એટલે બાળકની સામે જ મમ્મી પપ્પાના ઝઘડો થઈ જાય અને એ બાળક જુઓ છો તે બાળક ઉપર ખરાબ અસર સ્ટાર્ટ થઈ જાય છે. હમણાં રિસેન્ટની વાત કરું કે હમણાં જે 4-5 દિવસ પહેલાં જ એક 5 વર્ષના બાળકને લઈને આવ્યા હતા અને માતા પિતા અને એમને કહ્યું હતું કે સર આ મોબાઈલનો બહુ જ ઉપયોગ કરે છે અને એ એકચ્યુઅલી પીડિયાટિકમાં બતાવવા માટે ગયા હતા અને શરદી ખાંસી હતી એ છોકરાને 5 વર્ષનો જે બાબો હતો અને પછી ત્યાંથી એના પપ્પાએ વાત કરી હશે ડૉક્ટરને કે ભાઈ મારા બાબાના મોબાઈલનું એડિક્શન છે અને આટલો બધો વાપરે છે તો એમને સાયકારી ડિપાર્ટમેન્ટમાં અમારા ડિપાર્ટમેન્ટમાં એમને મોકલ્યો બાળકના અને જ્યારે બાળકના પિતા સાથે મેં વાતચીત કરી તો બાળકના પિતાનું એવું કહેવું હતું કે મારો બાળક 12 વાગે મોબાઈલ લે છે બપોરે 12 ને 1 વાગ્યાની આસપાસ તો સાંજે 5 વાગ્યા સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે અને પછી જ્યારે હું 5 વાગે જઉં છું ફેરી માટે અને 8 વાગ્યાની આસપાસ આવું છું તો બાળક 8 વાગે ફોન લે છે અને રાતના 1 વાગ્યા સુધી ફોન લે છે. હવે જે આ 5 વર્ષનું બાળક છે તમે ડ્યુરેશન જુઓ કેટલો બધો ફોનનો ઉપયોગ કરે છે. જ્યારે એના ફાધર એની પાસે ફોન લઈ લે છે બરાબર તો બાળક શું કરે છે એકદમ ગુસ્સો કરે અથવા ઘર છોડીને જતો રહે છે. તો એના ફાધર એવું કહે છે કે મને દયા આવી કે બાળક આવું એટલે હું પાછો ફોન આપી દઉં છું એ ટાઈમ એટલે બાળકને ધીમે ધીમે એ તરફ ઇન્ટરેસ્ટ વધતો ગયો અને પછી કેવું છે કે જ્યારે એ બાળક એવું સમજે કે પપ્પા તો મને પરમિશન આપે અચાનક ફાધરનું વર્તન બદલ્યું અને ગુસ્સો કરીને મારવા લાગ્યા ને એ બધું કરવા લાગ્યા તો બાળક માટે શું કન્ફ્યુઝન હતું કે આ વર્તન સારું છે કે ખરાબ છે પહેલાં પરમિશન પછી એકદમ એનો બદલવાનો ટ્રાય કરે છે. તો અહીંયા ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ તો મારા ખ્યાલથી આમાં સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. એ જ્યારે બાળકને જ્યારે મેં વાતચીત કરી मैं तो आप मोबाइल को थोड़ा कम कर सकते हो तो क्या नहीं. પછી मैं બીજી વાર क्वेश्चन आप मोबाइल को थोड़ा कम कर सकते हो क्या नहीं. मैंने क्यों नहीं तो कि सर इसीलिए कि मोबाइल मुझे बहुत पसंद है. એટલે કહેવાનો મતલબ કે એની પાસે જે પણ એન્વાયરમેન્ટ હતો એમાંથી સૌથી પ્રિય કઈ વસ્તુ હતું તો મોબાઈલ હતું. તો એકદમ આપણે એને દૂર તો ના કરી શકીએ પણ એ બાળકની સાથે જો સમય વિતાઈને અને બીજું કોઈ ઇન્ટરેસ્ટ અથવા એવી કોઈ પ્રવૃત્તિ છે કે જે બાળકનું મન ત્યાં પરોવી શકાય અથવા એવી કોઈ એક્ટિવિટી છે જો ધીમે ધીમે એ તરફ જઈએ તો મારા ખ્યાલથી સારું એવું રિઝલ્ટ મળતું હોય છે અને બાળકને પણ જે એનું માનસ છે એને આપણે સમજી શકતા હોય છે. જી બિલકુલ. સાથે જ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર વાંચની ભટ્ટ કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે. તો હું આપની પાસે આવવા માંગીશ જે બાળકોમાં આ વર્તન જે પ્રકારનું જોવા મળે છે ખાસ આત્મહત્યાના કિસ્સા એ ખાસ નાનપણથી વધ્યા છે. એમાં પણ 10 થી 15 વચ્ચે અથવા તો 20 સુધીની ઉંમરના બાળકો આત્મહત્યા કરે છે ને તેનું કારણ સામાન્ય જ હોય છે કે માતા પિતા સાથે ઝઘડો થવો અથવા તો પોતાની કોઈ પણ પ્રકારની જે ઈચ્છા છે તેનો સંતોષ ન થવો. ત્યારે જે એક સામાજિક કાર્યકર્તા તરીકે આ મુદ્દા આપણા સમાજને કેટલી અસર કરી શકે કારણ કે આપણે યુવાનોને આપણા દેશનું ભવિષ્ય ગણતા હોઈએ છીએ. પહેલાં તો સૌથી પહેલાં આ મુદ્દો જે છે એની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે અને જ્યારે આપણે અત્યારે ઝેનઝી જનરેશન સાથે ડીલ કરી રહ્યા છીએ અને મોબાઈલના ઉપયોગનો જ્યારે આપણે મુદ્દો અત્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ખૂબ જ પ્રેક્ટિકલી જે છે એનું સોલ્યુશન લાવવું જરૂરી છે. હું પોતે પણ એક ઝેનઝીના પેરેન્ટ છું. હવે જ્યારે એ લોકોને મોબાઈલના ઉપયોગનો ઓછો ઉપયોગ કરે એના વિશે સમજાવવું હોય ત્યારે ખૂબ જ સાવચેતીથી સમજાવવું પડશે કારણ કે આ આપણા મિલેનિયલ પછીની એક સ્માર્ટેસ્ટ જનરેશન છે જેની સાથે આપણે ડીલ કરવાની છે. બીજું કે આપણને ખબર છે કે આ મોબાઈલનો ઉપયોગ જે છે એની જેટલા બેનિફિટ છે એટલા જ એના ડિસએડવાન્ટેજીસ છે અને ખાસ કરીને યુવાનોમાં બાળકોમાં જે તમે કહ્યું એ પ્રમાણે કે સુસાઇડના કેસીસને ઇવન એના કારણે બીજા ઘણા બધા કોન્ફ્લિક્ટ્સ જે છે એ જોવા મળી રહ્યા છે. પણ જ્યારે આપણે બાળકને સમજાવવું હોય ત્યારે બિલકુલ જો એમ કહીશું કે ના મોબાઈલનો ઉપયોગ નથી જ કરવાનો તે હવે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. આફ્ટર કોવિડ આપણને ખબર છે કે મોટાભાગનું એજ્યુકેશન કે ક્લાસીસના કેટલા બધા ગ્રુપ્સ જે છે એ વોટ્સએપ ઉપર જ એ લોકોના હોવાના છે એટલે ઉપયોગ તો થવાનો જ છે. પણ જ્યારે પણ આપણે આપણા બાળક સાથે બેસીએ અને એને શાંતિથી એક સાચી સમજણ આપીએ એ જ કદાચ એકમાત્ર રસ્તો છે. જો આપણે એને એવું પણ બતાવીશું કે જો આવી રીતના જે છે એના ડિસએડવાન્ટેજીસ છે તો પણ કદાચ એને સમજતા વાર લાગશે.
તો એક જ રિક્વેસ્ટ છે દરેક પેરેન્ટ્સને, અને ઇવન જે ડૉક્ટર્સ પણ એ બાળકો સાથે ડીલ કરી રહ્યા છે, કે પહેલાં બાળકનું આપણે માનસિક ચિત્ર છે એ સમજીએ અને એ પછી એને સાચું ગાઈડન્સ જે છે સારી રીતે આપીએ. અને આ એક એવી વસ્તુ નથી કે એક વખત જો મેં મારા બાળકને એક સલાહ આપી દીધી તો પછી હવે હું નિશ્ચિંત થઈ ગઈ કે ના એ નહીં જ જાય ઊંધા રસ્તે. સતત એક ફોલોઅપ અને પેરેન્ટ્સની સાથે સાથે થોડુંક એક મિત્રતાનું વલણ જો એમાં એડ થાય અને બાળકને જો વધુ સારી રીતે સમજી શકાય તો મોબાઈલનો ઉપયોગ જે છે એ સારી રીતે જ થશે. અને એના જેટલા પણ ગેરફાયદા અને જેટલા આપણે સામાજિક બનાવો જોઈ રહ્યા છે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. એટલે આ ટોપિક જે છે એની ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે, એક પેરેન્ટ તરીકે, એક ડૉક્ટર તરીકે, અને ખાસ આપણા શ્રોતા મિત્રો સાથે. જી બિલકુલ. સાથે જ કલરવભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આ બાળકીના પિતાએ હવે શબ્દનો ઉપયોગ કર્યો કે તમે તમારા બાળકને પ્રેમ કરજો, તેના પર ગુસ્સો ન કરતા. આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? WHO ઓફિશિયલ ક્રાઇટેરિયા પ્રમાણે તેમજ ઇન્ડિયન સાયકેટિક સોસાયટી અને ચાઇલ્ડ સાયકેટિક સોસાયટી તેમજ ગવર્મેન્ટ એજ્યુકેશન સિસ્ટમે એક અમુક ગાઈડલાઇન નક્કી કરી છે. આ ગાઈડલાઇન નક્કી કરવાનું મુખ્ય કારણ એવું જ હતું કે એજ એપ્રોપ્રિએટ સ્ક્રીન ટાઈમ અથવા તો સોશિયલ મીડિયાનો યુઝ, જો તમે આ ગાઈડલાઇનથી બહાર જાઓ તો તમારા બાળકનો શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય બીનો ઉછેર પણ રૂંધાશે અને સાથે સાથે સામાજિક વલણ પણ બદલાશે. શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ તો આ જોયું કે આજકાલના જે બાળકો છે જેમાં નાની ઉંમરે તે લોકોને ડ્રાય આઈસની સમસ્યા, ડિપ્લોપિયાની સમસ્યા, નાની ઉંમરે ચશ્મા આવવા અથવા તો ગરદન કે કમરના દુખાવો અથવા તો વિવિધ પ્રકારના જોઇન્ટ્સ જેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કે એવું કંઈ કહેવામાં આવે છે, એ જે હાડકાના ઘસારાના લીધે જે મુવમેન્ટ ડિસઓર્ડર થાય છે તેના કેસીસ ખૂબ જ વધી રહ્યા છે નાની ઉંમરના લીધે. બીજી વસ્તુ કે જેના માનસિક આવવામાં તકલીફ છે, મતલબ આપણે જેમ વાત કરીએ એમ પ્રમાણે કે નાની નાની વાતમાં ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, વડીલોની સામે તોછડું વર્તન કરે, સફેદ જૂઠ બોલે, ઘરમાંથી ચોરી કરે, સુસાઇડની ચીમકી આપે, અથવા તો જેને ઇન્ટરનેટ ઇન્ડ્યુસ અથવા તો સોશિયલ મીડિયા ઇન્ડ્યુસ સાયકોસિસ કહેવામાં આવે છે, મતલબ કે બાળક સૂનમૂન બેસી રહે, મનમાં વાતો કરે, ઈશારા કરે, એવી ભ્રમણાઓ થાય કે કોઈ મને મારવા આવશે, કોઈ મને મારી નાખશે, કોઈ મારા જોડે વાતચીત કરે છે, કોઈ મારા ઉપર નજર રાખે છે, તો જેને સોશિયલ મીડિયા ઇન્ડ્યુસ સાયકોસિસ કહેવામાં આવે છે, જેને ગંભીર પ્રકારની એક માનસિક બીમારી કહેવામાં આવે છે. સાથે સાથે આર્થિક સંકળામણ, મતલબ કે બાળકનું જેવું હોય છે કે જે વેલિડેશન જોઈએ, મતલબ કે જે મેં કોઈ પણ પ્રકારની પોસ્ટ કરી કે સ્ટોરી મૂકી તો તેની કેટલી લાઇક્સ આવી, કેટલી કોમેન્ટ્સ આવી, મારા મિત્ર વર્તુળ, સ્નેહીજનો તરફથી અમુક પ્રકારની કોમેન્ટ્સ ના આવે તો તરત ડિસઅપોઇન્ટ થઈ જાય છે અને પોતાનો હેપીનેસ ઇન્ડેક્સ એટલો લો થઈ જાય છે કે તરત તે ડિપ્રેશન, એન્ઝાયટી કે ફ્રસ્ટ્રેશનનો શિકાર બનતો હોય છે. બાળકોમાં જે જમતી વખતે અથવા તો કોઈ પણ પ્રકારના ડિસ્ટ્રેક્શન માટે માતા પિતા જે એને મોબાઈલ આપે છે એના લીધે તેમના રિફ્લેક્સ એટલા ફાસ્ટ થઈ ગયા હોય છે કે જેના લીધે જરાક પણ 1 કે 2 સેકન્ડ માટે બી ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ થાય તો તેનામાં રઘવાટ થાય છે અને પેનિક એટેક્સ આવે છે અને વિડ્રોલ સિમ્ટમ્સ આવે છે. સાથે સાથે બાળકોમાં ઓટિઝમ, ADHDના જે ક્રાઇટેરિયા છે તેના પણ કેસીસ વધી રહ્યા છે અને એડોલેસન્ટ ફેસ, મતલબ કે જે 14 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમરમાં છે, જેમાં સાયબર બુલિંગ, સાયબર ટ્રોલિંગ, સેક્સટોર્શન, સાયબર ફ્રોડ, આ બધાના કેસીસના લીધે તેમની માનસિક હાલત એટલી જ કથળી જાય છે કે જેમ કીધું એમ પ્રમાણે કે આગળ કે સુસાઇડના પણ વિચારો આવી શકે છે. આ વિચારો અટકાવવા માટે જેમ કે મેડમે કીધું એ પ્રમાણે પ્રોપર ગાઈડલાઇન ફોલો કરવામાં આવે, તેમજ કે સોશિયલ મીડિયામાં ડિજિટલ ડિટોક્સ ક્લિનિક છે, અમુક ગાઈડલાઇન કરવામાં આવે, માતા પિતાનો બાળક પ્રત્યેનો એક સહાનુભૂતિ, પ્રેમ, કાળજીપૂર્વક એને હૂંફ આપવામાં આવે. જો ઇમોશનલ કનેક્શન વધારવામાં આવશે તો બાળક ડિજિટલ કનેક્શન તરફ નહીં જાય અને ડિજિટલ કનેક્શનથી દૂર રાખીશું તો એ વધારે પડતું ડિસ્ટ્રેક્શન પણ નહીં આવે અથવા તો ડ્રગ્સના રવાડે પણ નહીં ચલે. સાયન્ટિફિકલી ભાષામાં એવું કહેવાય છે કે કોઈ પણ નશીલા કે માદક પદાર્થનું સેવન કર્યા પછી જે મગજના ચોક્કસ ભાગમાં ડોપામીનનો સ્ત્રાવ થાય છે, જેના લીધે તમને એક આહલાદક અનુભવ થાય છે, 2 કે 3 કલાક પછી જે એનો સ્ત્રાવ ઓછો થઈ જાય એટલે તમારો સ્વભાવ ચીડિયો બને છે. તેવી જ સેમ મિકેનિઝમ મોબાઈલ કે સ્ક્રીન ટાઈમના વળગરથી બાળક અને મગજ ઉપર અસર કરે છે. એટલા જ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ એક જાતની ગંભીર પ્રકારનું માનસિક બીમારી તરીકે ગણવામાં આવે છે, એને એક એડિક્શનની ક્રાઇટેરિયામાં ગણવામાં આવે છે. જી બિલકુલ કલરવભાઈ. આ સાથે જ MG સોનારા સાહેબ, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ જે રીતે કલરવભાઈએ હાલ વાત કરી કે કેવા પ્રકારના વર્તનમાં ફેરફાર આવતા હોય, તો બાળકમાં વર્તનમાં ફેરફાર આવે તો સૌપ્રથમ કયા પગલાં ભરવા જોઈએ માતા પિતાએ? પહેલાં તો સીધી વાતચીત કરવી જોઈએ અને પ્રશ્ન પૂછવો જોઈએ કે શું તકલીફ છે. જો વાતચીત કરવાથી ઘણા બધા રસ્તા ખુલી શકતા હોય છે અને જો માતા પિતાને એવું લાગે છે કે એ પ્રોપર હેલ્પ નથી કરતા અને બાળક ખુલતું નથી એમની સામે, બરાબર, આમ છતાં પણ વર્તન એવું દેખાય છે કે જે શંકાના દાયરામાં, ધારો કે મેં જે કહ્યું કે ઊંઘ પ્રોપર ના રહેતું હોય, એના જમવાના ટાઈમમાં ફેરફાર થયો હોય, વાચાળ વ્યક્તિ હોય તો એકદમ બોલવાનું બંધ કરી દે, બરાબર, પછી જે એના લુકિંગ, એના જે પોતાના દેખભાળ એને મીન્સ તૈયાર થયું એના ઉપર ધ્યાન ના આપતું હોય તો ચોક્કસ પ્રશ્ન કરવો જોઈએ. અને અમે તો એવું કહીએ છીએ કે સીધો પ્રશ્ન પણ પૂછી શકાય કે શું તને આત્મહત્યાના અથવા મરી જવાનો કોઈ વિચાર આવે છે? તો આ જે પ્રશ્ન, સીધો પ્રશ્ન તો ઘણી બધી એ બારી ખોલી દે છે બાળકના મનની અને એક સ્ટેન્ડ લે છે કે મારે કંઈક કહેવું છે. જો એ રસ્તો થઈ શકતો હોય ચોક્કસ મદદરૂપ થઈ શકાય છે અને જો શક્ય મદદરૂપ ના થઈ શકાય એવું લાગતું હોય મધર અથવા ફાધરના, તો એક્સપર્ટની હેલ્પ લેવી જોઈએ. ઘણીવાર મેં જોયું છે કે જે પ્રીવિયસ મેં કહ્યું તે રીતે કે બાળક ઘરમાં હોય અને મોબાઈલ વધારે ઉપયોગ કરતો તો જ્યારે મહેમાન આવે છે તો એની સામે જ એને ઉતારી પાડે
આ તો અમારો માનતો નથી, મોબાઈલનો એટલો બધો ઉપયોગ કરે છે, ભણવામાં ધ્યાન નથી આપતો, આટલા માર્ક લઈને ઊભો રહી ગયો, એટલે જે સેલ્ફ રિસ્પેક્ટ એનો ડાઉન થાય છે. અહીંયા બી જો જોવા જઈએ તો જે યુપીનો જે આપણે કિસ્સો કહીએ તો એના મિત્ર સાથે આવે છે, કંઈ ડિબેટ થાય છે અને એના દાદા અથવા તો કંઈ એને આર્ગ્યુમેન્ટ કરે છે અને એ એંગરમાં આવીને એને સળીઓ મારી દે છે અને એની સાથે એનો દોસ્ત ઊભો હોય છે અને એ પણ ઇન્વોલ્વ થઈ જાય છે એવું જોવા. તો અહીંયા કેવું છે, એ બાળક પોતાની સેલ્ફ રિસ્પેક્ટ જોવા માંગે, ત્યાં કન્સિડર કરે છે કે મારી સાથે દોસ્ત છે તો મારા દોસ્ત સામે મારું અપમાન કેમ કરો છો, શાયદ એવું કાંઈ હોય ને એ એંગરમાં કન્વર્ટ થઈ જાય. તો ચોક્કસ માતા પિતાએ એ જ આમાં હોય છે મોટા ભાગે કે પોતાની જો સમસ્યા ઉકેલાતી ના હોય તો ચોક્કસ એક્સપર્ટની હેલ્પ લેવી જ જોઈએ તો જ આ રસ્તો છે. બીજા એવા રસ્તા નથી કે જે લોભ આપીએ, લાલચ આપીએ અથવા તો ડરાઈએ, ધમકાઈએ, એ બધાથી બાળક ઇન્ટ્રોવર્ટ થઈ જાય છે. જો ધાક ધમકી આપતા હોય, એની પર ગુસ્સો કરતા હોય તો બાળક કેવું છે કે આ એજ કેવી છે, કન્ફ્યુઝન એજ છે, 14-15 વર્ષની એજ ગણીએ છીએ કે જે બાળક એકદમ મોટું બી થતું અને એકદમ નાનું બી લાગતું, એટલે મીન્સ કે પોતે આગળ કંઈ કરવા માગે છે અને ત્યાં એવું કહે છે નાનો છે અને અમુક વસ્તુ મોટો છે, એ ટાઈપનું. એટલે જે કન્ફ્યુઝન સ્ટેજ હોય છે, સ્કૂલનો જે પ્રેશર કહીએ અથવા એનું એકેડેમિક કેવું છે આપણે ખ્યાલ નથી, જો ત્યાં પણ ક્યાંય ડાઉન થતું હોય તો એ ઘણી બધી સમસ્યાથી એડોલેશન એ જતી હોય છે. તો ચોક્કસ એક્સપર્ટ સ્કૂલ લેવલે પણ એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ, મધર ફાધર એ બી સોસાયટી. એટલે આમાં કેવું છે કે ઘણા બધાનો રોલ છે. ઘણા મમ્મી પપ્પા નોકરી જતા હોય તો બાળકનું વર્તન એટલું બધું કદાચ ધ્યાન હોય, પણ સ્કૂલે જતું હોય અથવા ડે કેર સેન્ટરમાં જતું હોય તો આ બધી આપણી સહિયારી જવાબદારી છે. એવું આપણે ના કહી શકીએ કે માતા પિતા ધ્યાન રાખે. કારણ કે હું ફરીથી એ જ કહું છું કે આ મેન્ટલ હેલ્થ, એડોલેશન મેન્ટલ હેલ્થ અને સ્કૂલ મેન્ટલ હેલ્થના સીધા સાથે જોડેલું છે, સીધી લીટીમાં. એટલે આ પ્રશ્ન કેવો છે, સમાજ, સ્કૂલ અને પેરેન્ટ્સ બધાની જવાબદારી એવી થાય છે કે બાળકનું વર્તન નોર્મલ કરતાં કંઈ પણ થાય તો ચોક્કસ સીધા પ્રશ્ન પૂછાય, એની સાથે વાતચીત કરવી, જો એમાંથી કોઈ રસ્તો ના રહે તો એક્સપર્ટની મદદ લેવી. તો આપણે જે સુસાઇડ જે પ્રિવેન્શન કહીએ છીએ તો કોઈનો જીવ બચાવી શકીએ છીએ. અને સુસાઇડ ચોક્કસ રોકી શકાય એવી બાબત છે, એવી નથી કે એને થવા દેવું જોઈએ. એમાં જો પ્રોપર ઇન્ટરવેન્શન કરીએ, પ્રોપર સમયે, તો ચોક્કસ એ જીવ બચી શકે છે અને એ સમાજ ઉપયોગી કંઈક કાર્ય પણ કરી શકતા હોય છે. જી બિલકુલ. સાથે જ વાચનીબેન, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ એ પિતાએ એવો સંદેશ આપ્યો કે તમારા જે બાળક છે તેના પર ગુસ્સો ન કરતા તેમને પ્રેમ કરજો. ને આપણે સમાજમાં પણ જોયું છે કે ઘણા માતા પિતા વધારે ગુસ્સે થતા હોય અથવા તો વધારે જ પ્રેમ કરતા હોય, તો આ મુદ્દા પર આપનું શું માનવું છે? જો અત્યારના હું ફેમિલીઝની વાત કરું તો મોટે ભાગે બંને પેરેન્ટ્સ મોસ્ટ ઓફ ધ ઘરમાં જોવા જઈએ તો વર્કિંગ હોય છે, એટલે એ લોકો એક્સ્ટ્રીમલી બિઝી હોય છે. અને ઘણી વખત મેં એવું પણ જોયું છે કે જોઈન્ટ ફેમિલી ના હોય, ન્યુક્લિયર ફેમિલી હોય, પેરેન્ટ્સ બંને વર્કિંગ હોય તો બાળક જે છે કહ્યું એ પ્રમાણે કે સ્કૂલમાં હોય કે એડોલ્સન એજમાં હોય તો એ લગભગ ઘરે એકલું જ રહેતું હોય છે એના સ્ટડી પર્પઝથી કે એવી રીતે. તો હવે એવા કેસીસમાં એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક જે પેરેન્ટ્સ અને બાળક વચ્ચેનું કનેક્શન છે એના માટેનો સમય જ નથી રહેતો. બંને પેરેન્ટ્સ જ્યારે સાંજે ઘરે આવે ત્યારે ઘરના બીજા કામને, બીજી પ્રવૃત્તિમાં દિવસ જે છે ક્યાંક ને ક્યાંક પતી જાય છે. એટલે આ સમય એવું ચોક્કસ કહી શકાય કે બાળક માટે થોડોક સમય જે છે બંને પેરેન્ટ્સમાંથી આઈધર ઓર કોઈ કે ઓલ્ટરનેટ જે છે એ રાખવો જરૂરી છે. જો એ કોમ્યુનિકેશન ચેનલ જે છે પેરેન્ટ અને બાળક વચ્ચેની એ જો ક્યાંક ને ક્યાંક સ્ટોપ થઈ જશે અથવા એ ચેનલને જો પૂરતો સમય નહીં મળે તો બાળક પછી અંદરથી જે છે એ એકલતાપણું અનુભવે છે અને પછી જ એના માટે આ મોબાઈલ અને એના મિત્રો જે મોબાઈલ સાથેનો સંપર્ક જે છે ક્યાંક ને ક્યાંક વધી જાય છે. હું એમ નથી કહેતી કે મોબાઈલ બિલકુલ ઓછું કરી નાખો, પણ મારું અત્યારે ચોક્કસપણે માનવું છે કે જ્યારે આપણે એવા સમાજમાં એટલા ફાસ્ટ પેસ્ડ યુગમાં જીવી રહ્યા છે ત્યારે આ કનેક્શન જે છે, આ ચેનલ જે છે પેરેન્ટ અને બાળક વચ્ચેની એ સ્ટોપ ન થઈ જાય એની સંપૂર્ણ જવાબદારી જે છે પેરેન્ટ્સની છે. એટલે દરેક પેરેન્ટ્સને એક નમ્ર વિનંતી કે તમારું બાળક જે છે એની સાથે દિવસમાં થોડોક સમય વિતાવો અને જાણવાની કોશિશ કરો, વાતો થકી કે એની સાથે બીજા કિસ્સાઓ થકી કે એના મનમાં શું ચાલી રહ્યું છે. કદાચ બાળકને જે છે પોતાના પેરેન્ટ્સને કહેતા પણ ઘણી વખત વાર લાગે, પણ એ ચેનલ જો ચાલુ હશે તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા જ બાળકને જે છે સમજી શકીશું અને કદાચ એના મનમાં એવા સવાલો હશે જેના જવાબ નહીં મળતા હોય, કદાચ આપણે જ એના માટે એલિજિબલ થઈશું. પણ આના માટે દરેક મા બાપે જે છે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે અને તો જ કદાચ આપણે જે છે આ પ્રકારના જે કિસ્સાઓ છે એને ક્યાંક ને ક્યાંક અટકાવી શકીશું. આમાં બંને પાસે આવી ગયા. તમે કીધું કે પેરેન્ટ્સે વધારે પડતો ગુસ્સો ન કર્યો અને વધારે પડતું પેમ્પર ન કરું, પણ હું હંમેશા જે રસ્તામાં બિલીવ કરતી આવી છું એ છે એક સસ્ટેનેબલ સ્ટેબલ રસ્તો કે જ્યારે જરૂર પડે તો ત્યારે કદાચ પેમ્પર પણ કરવું પડે બાળકને અને જ્યારે જરૂર પડે ત્યારે કદાચ એને કઠોર શબ્દોમાં કહેવું પણ પડે. પણ એ કઠોર શબ્દોમાં કીધા પછી તમને એવું લાગે કે તમારા બાળકને આ નથી ગમ્યું તો પછી એને મનાવી લેવું પડે. અને આ સંપૂર્ણ જવાબદારી હું માનું છું ત્યાં સુધી પેરેન્ટ્સની જ છે કે જો એને ઘરમાં જ એટલી હૂંફ મળી જાય કે હૂંફ માટે કદાચ એને બહાર સર્ચ ના કરવું પડે અને તો કદાચ આપણે એને બીજા રસ્તે જતા જે છે અટકાવી શકીએ. એટલે કોમ્યુનિકેશનની ચેનલ જે છે એ મસ્ટ જે છે દરેક ઘરમાં આ ચેનલ ઓપન હોવી જ જોઈએ પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે.
જી બિલકુલ. કલરવભાઈ, આ સાથે હું આપની પાસે આવવા માંગીશ. આપણી પાસે સમયની મર્યાદા છે, તો ખાસ માતા પિતાએ શું કાળજી લેવી? માતા પિતાએ ટેકનોલોજીથી આપણે અળગાતો નથી રહી શકવાના, પણ ટેકનોલોજીનો યુઝ કઈ રીતે કરવો, તેના બેનિફિટ્સ શું છે અને તેના ડ્રોબેક શું છે તે બાળકો સાથે ચર્ચા કરવી જોઈએ. અને બીજું, મેડમની સાથે હું સંમત થઈશ કે બાળકને જે પેરેન્ટિંગ સ્ટાઇલ છે એમાં 3 L ખૂબ જ જરૂરી છે: લવ, લિમિટ અને લેટિટ્યૂડ. મતલબ બાળક સાથે પ્રેમભર્યું વર્તન કરો. લિમિટ એટલે તેને લિમિટ અંકુશમાં રાખો, પણ આ લિમિટ તારા માટે કેમ રાખી છે તેની ઓપન પદે ચર્ચાસ્પદ કરવી જોઈએ. અને બીજું લેટિટ્યૂડ, મતલબ થોડીક તો ફ્રીડમ આપો, પણ આ ફ્રીડમ અંડર સુપરવિઝન ઓફ ધ પેરેન્ટિંગ અથવા તો કોઈ ઓથોરિટી ફિગર ઉપર હોવી જોઈએ અને એજ એપ્રોપ્રિએટ હોવી જોઈએ. તો લવ, લિમિટ અને લેટિટ્યૂડ, આ 3 Lનું જો પેરેન્ટિંગ સ્ટાઇલમાં પાલન કરવામાં આવે તો માતા પિતા તેમજ બાળક વચ્ચેનો સમન્વય એક સહાનુભૂતિભર્યો રહે છે. જી બિલકુલ કલરવભાઈ. આ સાથે જ આપ સૌ અમારી સાથે જોડાયાના મહત્વના મુદ્દા પર ચર્ચા કરીને માહિતી આપી બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ આ મુદ્દો એટલા માટે જરૂરી બન્યો છે કે બાળકોના ભવિષ્ય પર સવાલ છે. બાળકો અજાણતા કોઈ પગલાં ભરી લેશે જેના કારણે માતા પિતાએ જીવન ગાળવું પણ મુશ્કેલ બનતું હોય છે ને આ ઘટના એવું જ દર્શાવે છે. ખાસ તમારા બાળકની પણ એ કાળજી રાખો, તેમની સાથે એટલું મિલનજુલનથી રહો કે તે તમારી સમસ્યાને અથવા તો એ પોતાની સમસ્યાને તમારી સાથે જણાવી શકે. અને ખાસ કરી અને આવી બાબતોમાં બાળક સાથે માતા પિતાએ કાળજી લેવી એ ખૂબ જ જરૂરી છે. આજના મુદ્દામાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.